હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આ વિડીયોની અંદર ઓલરેડી મેં તમને આપણે પાજીભાઈને કઈ રીતે મેં એને પગના સ્ટેપ શીખવાડ્યા હતા, 8નો સ્ટેપ શીખવાડ્યો હતો, બરોબર? તો આજે જો પાજીભાઈને આપણે શીખવાડવાનું છે, બરોબર? એની પાસે એને મારો ગરબા ક્લાસીસ જોઈન્ટ કર્યો છે, તો એને હું 8 થી લઈને 31 સ્ટેપ સુધી શીખવાડવાનું છું. તો કઈ રીતે શીખવાડવાનું છું આ ચેનલની અંદર બધા વિડીયો આવવાના છે ઓલરેડી, બરોબર? 8, 9, 10, 12 બધાય. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે આ ચેનલની અંદર તમને મારા વિડીયો જોવા મળશે કે પાજીને કઈ રીતે દોઢિયા શીખવાડું છું, કઈ રીતે અમને દોઢિયાનો કોર્સ કરાવું છું. ઓકે, ચાલો તો જોઈએ આજે હું પાજીને આપણે પહેલા નામ પૂછીએ આપણે. पाजी आपका नाम पहले तो आपको सत श्री अकाल दिल से. आपका नाम क्या है? मेरा नाम अर्शदीप है. मैं हरियाणा से बिलोंग करता हूँ, बट मैं यहाँ पे जॉब करता हूँ और सिमाड़ा गांव में रहता हूँ. तो मैंने आपका यूट्यूब पे वीडियो देखा था, तो मेरे दिल में इच्छा थी कि मैं भी सीखूं. आपकी वीडियो देख के मेरे को भी लगा कि मेरे को भी सीखना चाहिए ये सब. अच्छा लगा मेरे को देख के, तो फिर आपसे कांटेक्ट किया. कांटेक्ट करने के बाद आपके क्लास में आया, तो आपसे डुडिया सीखा और कुछ स्टेप मैंने सीखे आपके. તો તમે પણ આવવાના હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો. અને હા, બીજી વસ્તુ કે તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય, સાદો રાસ, ટીટોળો, વેસ્ટર્ન, ગ્રુપ સ્ટેપ, નવરાત્રીની તૈયારી માટે તમારું ગ્રુપ આવતું હોય મારી પાસે સન્ડેના દિવસે પ્રેક્ટિસ માટે, તો હું તમને પ્રેક્ટિસ પણ કરાવીશ. ઓકે, પણ એનો રવિવારનો ચાર્જ કંઈક અલગ લાગશે, બરોબર? ચાલો તો જોઈએ આજે હું પાજીને 9નો સ્ટેપ શીખવાડું છું, અને તમે પણ ઘર બેઠા ટ્રાય કરો. અને બીજી વસ્તુ, તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એકવાર નીચે કોમેન્ટ કરો, એટલે આપણને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે, બરોબર? ચાલો તો જોઈએ આજે હું પાજીને કઈ રીતે શીખવાડું છું, તમે પણ ઘર બેઠા ટ્રાય કરો. ચાલો જોઈએ તો આપણે પેલા 9ના પહેલા સ્ટેપની અંદર હું તમને શીખવાડું છું કે 9ના પહેલા સ્ટેપની અંદર આપણે શું કરવાનું. જો કે આ વિડીયોની અંદર મેં તમને 8નો સ્ટેપ શીખવાડ્યો, તો આ વિડીયોની અંદર હું તમને 9નો પહેલો સ્ટેપ શીખવાડ્યો, એ પણ આપણે પાજીભાઈ સાથે, બરોબર? ચાલો તો આપણે પેલા 1 કાઉન્ટની અંદર ડાબો હાથ ઉપર જમણો હાથ સીધો, બરોબર? અહીંથી આપણે પેલા 5 કાઉન્ટની પોઝિશન જોઈ લો. 5 पाजी हम 5 काउंट की पोजीशन रखेंगे, ठीक है? चलो 5, 6, 7 गो. 1, 2, 3, 4, 5. જોયું? 5 કાઉન્ટ ની અંદર મારો અને પાજીભાઈ નો આપણે બંનેનો હાથ ડાબો હાથ ઉપર આવ્યો છે અને જમણો હાથ નીચે, બરોબર? 5 કાઉન્ટમાં. તો અહીંથી જ્યારે 6નું સ્ટેપ કરો એટલે તમારો જમણો હાથ પાછળ જાય, ડાબો હાથ ઉપર આવશે. આવી રીતે કરો પાજી, આવી રીતે 6. ओके, और यहाँ से ऐसे 7. पता चल गया 3 स्टेप. फिर से आप आज इधर आ जाइए. તમે પણ જોઈ લો એકવાર. 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી આ દોઢિયાનો આખું સ્ટેપ રમીને બતાવી. अब हम 1 काउंट से लेके 7 काउंट तक, ठीक है? चलो 5, 6, 7 गो. 1, 2, 3, 4, 5, 6 और 7. જો 7 કાઉન્ટ ની અંદર અમારો હાથ ડાબો હાથ ઉપર આવ્યો, બરોબર? તો અહીંથી તમે જ્યારે રિટર્ન નું જમ્પ રમો તો તમારો ડાબો હાથ ऊपर જ આવશે. पाजी हम 8 का स्टेप रिटर्न. ओके, देख लो एक बार. 8, उसके बाद 9. समझ में आ गया आपको? चलो फिर से आ जाओ इधर. હવે તમને 1 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ સુધીના આ સ્ટેપ રમીને બતાવીએ. જો કે પાજીને ઓલરેડી આવડે જ છે, પણ તમે પણ ઘર બેઠા ટ્રાય કરો, એટલા માટે હું તમને બતાવું છું કે આપણે પાજીભાઈ શીખી ગયા, તો તમે પણ ટ્રાય કરો, બરોબર? ચાલો આપણે પાજી हम 1 काउंट से लेके 9 काउंट तक, ठीक है? चलो 5, 6, 7 गो. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, કદો હાથ નીચે પાજી. હવે તમે લાઈનમાં તો આ સ્ટેપને જોઈ લીધું, બરોબર? હવે આ સ્ટેપને આપણે ગોળ રાઉન્ડ ની અંદર, એટલે કે આપણે આ સેન્ટરમાં આ સ્ટેપને કઈ રીતે રમવાનું છે એ પણ તમને રમીને બતાવી દઈએ. તો તમે લાઈનમાં તો વિડીયો જોઈ લીધો, બરોબર? હવે આ સ્ટેપ 9નો સ્ટેપ અમે તમને સેન્ટરમાં રમીને બતાવી, એ પણ છેલ્લે એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવું છું, જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય. आज अब हम गोल राउंड में यानी कि सेंटर में खेलेंगे, ठीक है? रखो लेफ्ट हैंड मूवमेंट ऊपर, राइट हैंड मूवमेंट स्ट्रेट. चलो 5, 6, 7 गो. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 गो. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 गो. चांदनी रात धीरे से आए मन